Welcome, all occurring minds. Today we are going to learn reciprocal vectors. ઓકે, રેસિપ્રોકલ વેક્ટર કે જેને કહેવાય છે ગુજરાતીમાં વ્યુત્ક્રમ સદિશ. ઓકે, તો રેસિપ્રોકલ વેક્ટર્સ શું છે એ આપણે જોઈએ, અને અથવા ઇન શોર્ટ કહીએ કે એની ડેફિનેશન કે એનો ફોર્મ્યુલા શું છે એ આપણે હવે જોઈશું. જો સદિશ એ બી અને સી, ઓકે, ત્રણ સદિશ છે. ત્રણ આપણી પાસે સદિશ છે, અને તેના વ્યુત્ક્રમ જે છે, વ્યુત્ક્રમ સદિશો આપણે એ છે તો એનો વ્યુત્ક્રમ સદિશ અથવા કે એના રેસિપ્રોકલ વેક્ટર જે છે એને આપણે દર્શાવશું એ પ્રાઇમ, બી પ્રાઇમ અને સી પ્રાઇમ વડે દર્શાવીએ. ઓકે, તો આપણે એ પ્રાઇમ, બી પ્રાઇમ અને સી પ્રાઇમને નીચે જે આપણે ફોર્મ્યુલા લખશું એનાથી આપણે એને ડિફાઇન અથવા એક્સપ્રેસ કરી શકશું. ઓકે, સો now we define set of three vectors a prime, b prime and c prime, which is called a reciprocal vector. Okay, and which is expressed by a prime is equal to b cross c upon a dot b cross c. ઓકે, તો આ એ પ્રાઇમ જે છે આપણે આના વડે એને દર્શાવશું, આ સદિશ છે. એવી જ રીતે આપણે બી પ્રાઇમ અને સી પ્રાઇમને પણ દર્શાવી શકીએ. હવે એ પ્રાઇમ રેસિપ્રોકલ જે છે એનો વ્યસ્ત એનો મતલબ શું થાય તો કે એ જે છે એ મેગ્નિટ્યુડમાં એનો વ્યસ્ત થશે, અને એક બી પ્રાઇમ અને સી પ્રાઇમનું ફોર એક્ઝામ્પલ આવી રીતે એક પ્લેન બનાવતું હોય, આ બી પ્રાઇમ છે, સોરી બી છે અને આ સી છે, તો એને લંબ હોય એક વેક્ટર. ઓકે, જેને આપણે અહીંયા કહી શકીએ છીએ કે એ આપણો એ પ્રાઇમ હોઈ શકે છે. ઓકે, તો એનો મતલબ એમ છે કે એ પ્રાઇમ જે છે એ હંમેશા બી અને સીથી જે પ્લેન બને છે, એટલે આ રહ્યું તમારું પ્લેન, તો આ જે પ્લેન બને છે, સમતલ બને છે, એનાથી હંમેશા લંબ છે એ પ્રાઇમ. ઓકે, એના સિવાય એની બીજી અગત્યની વસ્તુ એ છે કે એ પ્રાઇમ જે છે એનું મેગ્નિટ્યુડ છે એ હશે 1/a. ઓકે, કારણ કે એનું વ્યસ્ત હશે હંમેશા, તો એ પ્રાઇમ જે છે એ 1/a હશે, અને બી અને સીથી જે સમતલ બને છે એને પરપેન્ડિક્યુલર હશે એ પ્રાઇમ. તો એ જ રીતે તમે જો બી પ્રાઇમનું ગોતો તો બી પ્રાઇમ જે છે અને આપણે સી ક્રોસ એ અપોન બી ડોટ સી ક્રોસ એ વડે વ્યાખ્યાયિત અથવા એક્સપ્રેસ કરી શકો. ઓકે, તો સિમિલરલી તમે આને પણ કહી શકો કે સી અને એથી બનતો જે પ્લેન હશે, ઓકે, અહીંયા આપણે લખીએ પ્લેન ફોર્મ્ડ બાય સી એન્ડ એ, ઓકે, ઇઝ પરપેન્ડિક્યુલર ટુ બી પ્રાઇમ. ઓકે, અથવા બી પ્રાઇમ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધી પ્લેન ફોર્મ્ડ બાય સી એન્ડ એ. ઓકે, અને એનું મેગ્નિટ્યુડ છે બી પ્રાઇમ એ હશે 1/b. ઓકે, એ જ રીતે જો તમારે સી પ્રાઇમને વ્યાખ્યાયિત કરવું હોય તો એ સી પ્રાઇમને વ્યાખ્યાયિત કરી શકાશે એ ક્રોસ બી અપોન, સોરી ડોટ થઈ ગયું, એ ક્રોસ બી અપોન સી ડોટ એ ક્રોસ બી. ઓકે, તો ફરીથી સી પ્રાઇમ જે છે એ અને બીના પ્લેન જે છે એને લંબ છે, અને સી પ્રાઇમ છે એનું મેગ્નિટ્યુડ છે 1/c હશે. ઓકે, તો આ એની જનરલ ડિટેલ્સ હતી. તમારે માત્ર એ જ લખવાનું છે કે ઇફ યુ ડિફાઇન રેસિપ્રોકલ વેક્ટર એ પ્રાઇમ, બી પ્રાઇમ એન્ડ સી પ્રાઇમ વિચ ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધીસ ફોર્મ્યુલા. ઓકે, અથવા કે જો તમે ત્રણ સદિશ લીધા હોય એ, બી અને સી, તો એના વ્યુત્ક્રમ સદિશો જે છે એ પ્રાઇમ, બી પ્રાઇમ, સી પ્રાઇમને આપણે આ સૂત્રની મદદથી દર્શાવી શકશું. ઓકે, તો
હવે આપણે એના થોડાક અગત્યના ગુણધર્મ જોઈ લઈએ. અને આ જે ફોર્મ્યુલાસ છે એ ફોર્મ્યુલામાં એક કન્ડિશન છે એ ઓલરેડી અપ્લાઇડ છે. જે કન્ડિશન છે A ડોટ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ B ડોટ C ક્રોસ A ઇઝ ઇક્વલ ટુ C ડોટ A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, વાય? એનો મતલબ જે છે એ તમને એવું સમજાવે છે કે જો A ડોટ B ક્રોસ C એટલે કે આ જે છે એ પ્રાઇમનો છેદ, B ડોટ C ક્રોસ A એટલે કે B પ્રાઇમનો છેદ, અને C ડોટ A ક્રોસ B એટલે કે C પ્રાઇમનો છેદ, જો એ 0 ન હોવા જોઈએ. અને જો 0 હોય તો શું થાય? તો તમે અહીંયા જોઈ શકો છો કે આ 0 હશે તો થશે A પ્રાઇમ જે છે એ થઈ જશે 1/0 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. તો એ જે છે એ તમારો હવે શું થશે? તો દેટ મીન્સ A પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1/A. તો એ તમારો 0 થઈ ગયો કહેવાય, તો જ A પ્રાઇમ ઇન્ફાઇનાઇટ થાય. તો એનો મતલબ એમ છે કે જો A 0 છે એટલે તમારો વેક્ટર જે છે એની લેન્થ જ 0 છે. ઓકે, તો આપણે એનો વ્યુત્ક્રમ સદિશ ડિફાઇન કરવાના જ નથી. તો ઇન શોર્ટ તમે કંઈક આ રીતે એને સમજી શકો છો. ઓકે, તો હવે આપણે જોશું એની અગત્યના ગુણધર્મો. પ્રોપર્ટીઝ ઓફ રેસિપ્રોકલ વેક્ટર. ઓકે, તો એની સૌથી અગત્યની પ્રોપર્ટી પહેલી જે છે એ જોઈએ આપણે. A ડોટ A પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ B ડોટ B પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ C ડોટ C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો તમારે આ રીતે નથી જોવાનું, પણ હું તમને બીજો એક કોન્સેપ્ટ આપું એના ઉપરથી તમને પાછો અંદાજો આવી જશે કે આ પ્રોપર્ટીઝ છે એ શું કામ થઈ શકે 1. તો અહીંયા જુઓ તમે, આપણે લખીએ છે A ઇન્ટુ A પ્રાઇમ. ઓકે, હવે A પ્રાઇમની વેલ્યુ શું છે? તો કે 1/A, કારણ કે આપણે એને લીધેલો જ છે રેસિપ્રોકલ. તો એ શું થવાનું છે? 1 થઈ જ જવાનું છે. ઓકે, પણ આપણે આને આ રીતે દર્શાવશું નહીં. જો એની માટે આપણે આ ફોર્મ્યુલા જે છે એનો યુઝ કરશું. તો એ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે જોઈએ કઈ રીતે સાબિત કરી શકશું કે A અને A પ્રાઇમ જે છે, એટલે કે અહીંયા લખીએ કે A અને ઇન્ટુ A પ્રાઇમ જે છે એ 1 થશે. તો હવે A પ્રાઇમની અહીંયા વેલ્યુ આપણે ગોતીએ, અથવા A પ્રાઇમની જે વેલ્યુ અહીંયા ડિફાઇન કરી છે એ જ અહીંયા મૂકીએ, એટલે કે A ઇન્ટુ, હવે આપણે મૂકશું A પ્રાઇમની જે વેલ્યુ આપણે ડિફાઇન કરેલી છે, પ્રી ડિફાઇન વેલ્યુ છે એ કે B ક્રોસ C અપોન A ડોટ B ક્રોસ C. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો અંશ જે છે એમાં પણ થઈ ગયું A ડોટ B ક્રોસ C, અને નીચે છેદમાં પણ થઈ ગયું છે A ડોટ B ક્રોસ C. ઓકે, સો યુ કેન કેન્સલ આઉટ ધીસ ટર્મ્સ એન્ડ વી ગેટ 1. સો A ડોટ A પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, સિમિલરલી we can prove B dot B prime is equal to 1 and C dot C prime is equal to 1. ઓકે, સેમ તમે અહીંયા B પ્રાઇમમાં જે બીની વેલ્યુ છે, B પ્રાઇમની વેલ્યુ મતલબ આ C ક્રોસ A ઇન્ટુ B ડોટ C ક્રોસ A એ વેલ્યુ તમે યુઝ કરી શકો છો. ઓકે, અને એ વેલ્યુ મૂકશો એટલે તમારું અંશ જે છે એ બની જશે B ડોટ C ક્રોસ A. ઓકે, તો B ડોટ C ક્રોસ A અપોન B ડોટ C ક્રોસ A ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, સિમિલરલી Cમાં પણ એવું જ રીતે થશે. જ્યારે C અને C પ્રાઇમની તમે વેલ્યુ મૂકશો એટલે તમને અંદાજો આવી જશે કે આ જ રીતે થશે. ઓકે, તો હવે જોશું એની બીજી અગત્યની પ્રોપર્ટી. A dot B prime is equal to B dot C prime is equal to C dot A prime is equal to 0. તો આ જે છે એની બીજી પ્રોપર્ટી છે
કે એ અને બી પ્રાઇમ જે છે તમે એનો ગુણાકાર કરશો તો એ થશે 0. ઓકે, તો આપણે એ જોશું કે એવું કઈ રીતે પોસિબલ છે. તો સૌપ્રથમ લખીએ a dot b prime is equal to a into, now what is b prime? So b prime is equal to c cross a upon b dot c cross a. Okay, and you can say we derive and we use this formula from equation number 1. Okay, so let me give this equation as denote as equation 1. Okay, તો આપણે આ ફોર્મ્યુલાની મદદથી બી પ્રાઇમની વેલ્યુ સી ક્રોસ એ અપોન બી ડોટ સી ક્રોસ એ અહીંયા યુઝ કરી છે. ઓકે, તો આપણે અહીંયા જે છે યુઝ કરી. હવે આપણે એ જોવા માટે પહેલાં એ ડોટ સી ક્રોસ એ ફાઇન્ડ કરવું પડશે. તો એ ડોટ સી ક્રોસ એ ફાઇન્ડ કરીએ. ઓકે, તો એ ડોટ સી ક્રોસ એ ફાઇન્ડ જે છે એ કરીશું. તો એની માટે આપણને ખ્યાલ છે જ્યારે ડોટ હશે તો આપણે ત્રણેય વેક્ટરનો ટ્રિપલ પ્રોડક્ટ લેવો હોય તો તમે ડિટર્મિનન્ટના ફોર્મમાં લખી શકશો અથવા તમે એને દર્શાવી શકશો. જ્યારે અહીંયા જો એ ક્રોસ સી ક્રોસ એ હોય તો તમે આ રીતે કરી શકશો નહીં. તો તમારે શું કરવું પડે તો કે સી ક્રોસ એનો જે આન્સર આવે એનો પછી ક્રોસ પ્રોડક્ટ એ સાથે લેવો પડે. ઓકે, અત્યારે ડોટ પ્રોડક્ટ છે તો આપણે કંઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. એટલે આ થઈ જશે એ એક્સ એ વાય એ ઝેડ અપોન સી એક્સ સી વાય સી ઝેડ. ઓકે, અપોન નથી, આપણે આ બધાની વેલ્યુ મૂકેલી છે. એની વેલ્યુ એ એક્સ એ વાય એ ઝેડ. ઓકે, સીની વેલ્યુ સી એક્સ સી વાય સી ઝેડ અને એ જે છે એને તમે કાર્ટેશિયનમાં લખો આઈ કેપ જે કેપ અને કે કેપના ડિનોશનમાં. તો તમે એના 3 ભાગ પાડી શકો છો. એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ ઇન્ટુ એ ઝેડ કે કેપ. ઓકે, તો એ વસ્તુનો આપણે ઉપયોગ કરેલ છે. હવે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી વાય એ ઝેડ માઇનસ એ વાય સી ઝેડ. ઓકે, માઇનસ એ વાય is equal to az cx minus ax cz. Okay, plus az into ay cx minus ax cy. તો હવે આપણે આને કાઉન્સ છે એને છોડીને લખીએ તો ax cy az માઇનસ ax ay cz minus ay az cx minus minus plus, okay, minus plus ay ax cz plus az ay cx minus az ax cy. ઓકે, તો આ ઇક્વેશનમાં આપણે હવે કેન્સલ આઉટ કરશું, થોડી મારામારી કરશું તો જોઈએ કે મારધાડમાં કોણ કોણ ઉડી જાય છે અને કોણ કોણ રહી જાય છે. તો આ છે એ એક્સ સીવાય એ ઝેડ, એવું ટર્મ બીજે ક્યાંય છે એ એક્સ સીવાય એ ઝેડ. ઓકે, તો આ રહ્યું. તો આપણે આ બંને ટર્મને કેન્સલ કરી શકશું. ઓકે, હવે છે એ એક્સ એ વાય સી ઝેડ. તો એવું ક્યાંય ટર્મ છે એ એક્સ એ વાય સી ઝેડ. ઓકે, તો હવે આ બીજું ટર્મ જે છે એટલે આને પણ આપણે કેન્સલ આઉટ કરી શકશું. ઓકે, અને એ વાય એ ઝેડ સી એક્સ, તો અહીંયા પણ એ જ છે એ ઝેડ એ વાય સી એક્સ. ઓકે, તો આપણે આને પણ કેન્સલ કરી શકશું. તો આ થઈ ગયું 0. ઓકે, તો હવે જે એ ડોટ બી પ્રાઇમ હતું એની વેલ્યુ એ ડોટ સી ક્રોસ એમાં જે છે અહીંયા આપણે ફાઇન્ડ કરીએ ત્યારે એ ડોટ સી ક્રોસ એની વેલ્યુ, ઓકે, અપોન બી ડોટ સી ક્રોસ એ તો હતું જ. હવે એ ડોટ સી ક્રોસ એની વેલ્યુ શું મળી તો કે આપણને મળી છે 0. તો
તો એ વેલ્યુ અહીંયા મૂકતા આપણે જે સાબિત કરવાનું હતું કે એ ડોટ બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 0 એ અહીંયા સાબિત થાય છે. ઓકે, સો હેન્સ પ્રૂવડ એ ડોટ બી પ્રાઇમ is equal to 0. Okay, so similarly you can also prove that b dot c prime and c dot a prime is equal to 0. Okay, તો આની બે પ્રોપર્ટી હતી, એ બંને પ્રોપર્ટી પણ આપણે અહીંયા જોઈ લીધી. રેસિપ્રોકલ વેક્ટર છે એનો ઉપયોગ સોલિડ સ્ટેટ ફિઝિક્સમાં બહુ જ વધારે પડતો થાય છે કે જ્યાં તમારે ક્રિસ્ટલોગ્રાફીનો અભ્યાસ કરવાનો હોય છે ત્યાં યુઝ થાય છે. ઓકે, સો ઇન કોન્સેપ્ટ ઓફ રેસિપ્રોકલ વેક્ટર is used in solid state physics, or reciprocal vectors concept used in solid state physics in crystallography or in problems dealing with the propagation of waves through solid. Okay, હવે જોશું એનો એક એક્ઝામ્પલ. How to find reciprocal vectors. Okay, so let's find reciprocal vectors using one example. So example 1, 1 minute, yes, example 1, a is equal to 2i cap plus 3j cap plus 4k cap. b is equal to 2i cap plus 4j cap plus 3k cap. And c is equal to 4i cap plus 3j cap plus 2k cap. ઓકે, તો આપણી પાસે a, b અને c થઈ ગયા છે, મળી ગયા છે. ઓકે, then find reciprocal vectors. ઓકે, તો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે આપણી પાસે a, b અને સી જે છે એના ઉપરથી તમારે એનો રેસિપ્રોકલ વેક્ટર મીન્સ એ પ્રાઇમ, બીનો રેસિપ્રોકલ વેક્ટર મીન્સ બી પ્રાઇમ એન્ડ સીનો રેસિપ્રોકલ મીન્સ સી પ્રાઇમ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે આ એ બી ને સી છે એના ઉપરથી એના વ્યુત્ક્રમ સદિશો એ પ્રાઇમ, બી પ્રાઇમ, સી પ્રાઇમ ફાઇન્ડ કરશું. તો એની માટે સૌપ્રથમ લખી નાખીએ એ પ્રાઇમનું જે ફોર્મ્યુલા છે એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી. ઓકે, આઈ થિંક હવે તમને યાદ રહી જ ગયો છે એ પ્રાઇમ છે એ બી ક્રોસ સીના પ્લેનને લંબ હશે, એટલે અહીંયા પહેલાં અંશમાં આપણે લખીએ છીએ બી ક્રોસ સી અપોન એ ડોટ. ઓકે, એ બી ક્રોસ સીનો આની સાથેનો એટલે જે વેક્ટર હોય એ રેસિપ્રોકલ વેક્ટર નહીં, એ મેઇન વેક્ટરની સાથેનો ડોટ ટ્રિપલ વેક્ટર અથવા સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. ઓકે, તો બી ક્રોસ સી. ઓકે, તો આ એ પ્રાઇમ હતું. સિમિલરલી આવી રીતે બી પ્રાઇમ અને સી પ્રાઇમ છે. હવે આપણે પહેલાં એ પ્રાઇમ વિશે જ વિચારશું. તો એ પ્રાઇમ માટે એ પ્રાઇમ ફાઇન્ડ કરવા માટે આપણે સૌપ્રથમ શું ફાઇન્ડ કરવું પડશે, એનાથી પહેલાં એ ડોટ બી ક્રોસ સી ફાઇન્ડ કરવા માટે પણ જરૂર પડશે બી ક્રોસ સીની. તો એટલે સૌપ્રથમ આપણે ફાઇન્ડ કરી લઈએ બી ક્રોસ સી. બી ક્રોસ સી કેમ ફાઇન્ડ કરવું એ હવે તમને ખ્યાલ જ છે. આઈ કેપ, જે કેપ, કે કેપ, બીના જે વેક્ટર્સ હોય મીન્સ 2, 4, 3. સીના જે વેક્ટર્સ છે 4, 3, 2. ઓકે, તો બી ક્રોસ સીમાં આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ 4 × 2 8 -9 માઇનસ જે કેપ 4 -12. ઓકે, પ્લસ કે કેપ 6 - 16. ઓકે, તો હવે આઈ કેપ આ થઈ જશે 8 - 9 ઇઝ ઇક્વલ ટુ -1. ઓકે, એટલે માઇનસ આઈ કેપ. હવે 4 - 12 ઇઝ ઇક્વલ ટુ -8 અને માઇનસ +8 એટલે +8 જે કેપ. ઓકે, એન્ડ કે કેપ છે એમાં 6 - 16 ઇઝ ઇક્વલ ટુ 10 પણ માઇનસ એટલે 10 કે કેપ. તો આપણને બી ક્રોસ સી મળી ગયું છે. હવે એ ડોટ બી ક્રોસ સી ફાઇન્ડ કરશું કે જેથી આપણે એ પ્રાઇમ આપણને મળી જાય. એ ડોટ બી ક્રોસ સી. ઓકે, તો હવે એ ડોટ બી ક્રોસ સી કેમ ફાઇન્ડ કરવું,
આપણે એની માટે આપણી જે એ છે મીન્સ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ ઓકે ઇન્ટુ બી ક્રોસ સી એટલે કે -i કેપ પ્લસ 8j કેપ માઇનસ 10k કેપ ઓકે. તમે ડિટર્મિનન્ટ લઈને પણ ફાઇન્ડ કરી શકો છો, પણ આ મેથડ થોડી વધારે ઇઝી પડશે ઓકે. ડિટર્મિનન્ટમાં આઈ કેપ જે કેપ કે કેપ અને એનો જે સદીશ મતલબ 2 3 4 અને બી ક્રોસ સીનો જે આપણે ફાઇન્ડ કરી લીધો એટલે -1 8 -10 મૂકીને એ ડિટર્મિનન્ટને પણ સોલ્વ કરી શકશો. જે આપણે એ ડોટ બી ક્રોસ સી કેમ ફાઇન્ડ કરવું એના એક્ઝામ્પલમાં જોઈ લીધું હતું કે આ બંને મેથડનો ઉપયોગ કરીને તમે એ ડોટ બી ક્રોસ સી ફાઇન્ડ કરી શકો છો ઓકે. સો 2 ઇન્ટુ -1 એટલે -2 ઓકે. 8 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 24 પ્લસ જ છે એટલે પ્લસ 24 એન્ડ આઈ ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે અહીંયા આપણે લખતા નથી. જે ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 1 એટલે અહીંયા પણ આપણે લખતા નથી. બાકીના બધા કોમ્બિનેશન 0 એન્ડ કે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ 1 ઓકે. બાકીના બધા કોમ્બિનેશન 0 થશે એટલે 4 - 10 ઇઝ ઇક્વલ ટુ -14 કે કેપ ડોટ કે કેપ ઇઝ ઇક્વલ ટુ 1 ઓકે. અને આમ પણ તમને ખ્યાલ જ છે એ ડોટ બી ક્રોસ સી શુડ બી સ્કેલર ઓકે. તો એ અહીંયા તમે આન્સર ઉપરથી ખબર પડી જશે કે આન્સરમાં કે આઈ કેપ જે કેપ કે કેપ છે નહીં, મીન્સ એ સદીશ નથી ઓકે, એ વેક્ટર નથી. સો માઇનસ અહીંયા પહેલાં લખી નાખીએ 24 અને 14 - 2 એટલે -42 42 - 24 ઇઝ ઇક્વલ ટુ 18 પણ માઇનસ ઓકે. તો એ ડોટ બી ક્રોસ સી મળી ગયો. તો હવે આપણે એ પ્રાઇમ માં એની વેલ્યુ મૂકીને એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી અપોન એ ડોટ બી ક્રોસ સી મેળવી શકશું. તો બી ક્રોસ સીની વેલ્યુ પહેલાં મૂકીએ -i કેપ પ્લસ 8j કેપ માઇનસ 10k કેપ ઓકે અપોન હવે જે વેલ્યુ બીજી મેળવી એ ડોટ બી ક્રોસ સીની મીન્સ આ એ અહીંયા મૂકીએ એટલે 18 - 18 ઓકે. તો હવે માઇનસ માઇનસ પ્લસ સો વી કેન રાઇટ 1/18 i કેપ માઇનસ 8/18 j કેપ માઇનસ માઇનસ પ્લસ 10/18 k કેપ ઓકે. તો આ રીતે આપણને એ પ્રાઇમ મળી ગયું છે. હવે આપણે બી પ્રાઇમ ફાઇન્ડ કરશું. બી પ્રાઇમનો ફોર્મ્યુલા હશે સી ક્રોસ એ અપોન એ ડોટ બી ડોટ સી ક્રોસ એ ઓકે. તો 1 મિનિટ એક હવે અગત્યનો ગુણધર્મ ચક્રીય પ્રોપર્ટી અથવા ચક્રીય ગુણધર્મ અથવા સાયક્લિક બિહેવિયર અથવા રોટેશનલ બિહેવિયર આપણે જોયું ત્યારે આપણે એક અગત્યનો ગુણધર્મ જોયો હતો. એ અગત્યના ગુણધર્મનો આજે અહીંયા ઉપયોગ કરવાનો થશે. તો એ ઉપયોગ જે છે આપણે અહીંયા કરશું. તો અહીંયા લખું છું એ ગુણધર્મ. તો આગળનું ભણાવેલું કામ ક્યારે લાગશે તો કે અત્યારે. હવે એ ગુણધર્મ આવો હતો એ ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ સી ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ સી ડોટ એ ક્રોસ બી ઓકે. તો આ ચક્રીય ગુણધર્મ હતો જે આપણે ચેન્જ કરીને પણ જોઈ લીધું હતું કે ડિટર્મિનન્ટમાં કોલમ ચેન્જ કરીને જોયું હતું યાદ હોય તો, અથવા રો અને ઇન્ટરચેન્જ કરીને R1 R2 ઇન્ટરચેન્જ કરીને આપણે ચેન્જ કરીને જોઈ લીધું હતું કે એ ડોટ બી ક્રોસ સી અને બી ડોટ સી ક્રોસ એ અને એ જ રીતે સી ડોટ એ ક્રોસ બી ત્રણેય સરખા થશે. તો હવે આનો ઉપયોગ કરશું તો અહીંયા આપણને શું ફાયદો થશે કે આપણે આજે એક વખત એ ડોટ બી ક્રોસ સી ફાઇન્ડ કરી લીધું છે એ આપણે અહીંયા ત્રણેયમાં યુઝ કરી શકશું ઓકે. એટલે કે બી પ્રાઇમમાં પણ આપણે એ યુઝ કરી શકશું અને સી પ્રાઇમમાં પણ આપણે એ યુઝ કરી શકશું. તો હવે બી પ્રાઇમ તો કે બી પ્રાઇમમાં છે સી ક્રોસ એ
અને બી ડોટ સી ક્રોસ એ. તો બી ડોટ સી ક્રોસ એની આપણને હવે કાંઈ ચિંતા નથી, થેન્ક્સ ટુ ચક્રીય ગુણધર્મ અથવા થેન્ક્સ ટુ સાયક્લિક પ્રોપર્ટી. તો આપણે હવે માત્ર ચિંતા કરવાની રહી છે સી ક્રોસ એ. તો પહેલાં સી ક્રોસ એ ફાઇન્ડ કરી લઈએ અને પછી એની વેલ્યુ અહીંયા મૂકશું. તો સી ક્રોસ એ એટલે આઈ કેપ, જે કેપ, કે કેપ, સી શું હતો આપણો 4 3 2, એ શું છે 2 3 4. ઓકે, તો I 4 into 3 is equal to 12 minus 6 minus j cap. Okay, 4 into 4 16 minus 4 plus k cap is equal to 12 minus 6. Okay, so 12 minus 6 is equal to plus 6 I cap. 16 minus 4 is equal to 12. Okay, તો minus 12 j cap અને 12 minus 6. ઓકે, એટલે 6 અને પ્લસ એટલે પ્લસ 6 k cap. ઓકે, તો આપણને મળ્યું સી ક્રોસ એ. તો હવે એ વેલ્યુનો આપણે અહીંયા ઉપયોગ કરી શકશું હવે બી પ્રાઇમ માટે. તો બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ સી ક્રોસ એ, મતલબ આપણને મળ્યું 6 I cap minus 12 j cap plus 6 k cap upon 18 minus 18. શું કામ? કારણ કે બી ડોટ સી ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી ક્રોસ સી એન્ડ એ ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ minus 18. એટલે 6/18 એટલે થશે minus 1/3 I cap. ઓકે, માઇનસ માઇનસ પ્લસ 12 ડિવાઈડ બાય 18. ઓકે, તમે એને લખી શકશો 2/3 જે કેપ અને 6 ડિવાઈડ બાય 18 એટલે તમે લખી શકશો માઇનસ ફરીથી 1/3 કે કેપ. તો આ તમારો બી પ્રાઇમ સદિશ તમને મળી ગયો છે. ઓકે, હવે આપણે બે રેસિપ્રોકલ વેક્ટર મેળવી લીધા ઓલરેડી. એ પ્રાઇમ અને બી પ્રાઇમ મળી ગયા છે. ઓકે, હવે આપણે ફાઇન્ડ એક કરવાનો રહ્યો માત્ર સી પ્રાઇમ. તો સી પ્રાઇમનું ફોર્મ્યુલા લખીએ એટલે થશે એ ક્રોસ બી અપોન સી ડોટ એ ક્રોસ બી. ઓકે, સી ડોટ એ ક્રોસ બી આપણને ખ્યાલ જ છે 18 થશે, માઇનસ 18 થશે. ઓકે, અને એ ક્રોસ બી આપણે ફાઇન્ડ કરવું પડશે. તો એ ક્રોસ બી આઈ કેપ, જે કેપ, કે કેપ, એની જે વેલ્યુ હતી એ લખીએ. 1 મિનિટ. ટુ 3 2 3 4. ઓકે, એની વેલ્યુ છે 2 3 4. બીની જે વેલ્યુ છે એ છે 2 4 3. તો આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 16 માઇનસ જે કેપ 6 માઇનસ 8 પ્લસ કે કેપ 8 માઇનસ 6. ઓકે, 9 માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ એટલે માઇનસ 7 આઈ કેપ. 6 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ -2 માઇનસ માઇનસ પ્લસ 2
જે કેપ 8 - 6 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2 કે કેપ. સો વી કેન પુટ A cross B in C prime minus 7I plus 2J plus 2K upon minus 18. Okay, so minus minus plus 7 by 18 I cap plus 2 by 18 means 1 by 9. સોરી પ્લસ નહીં આવે, માઇનસ આવશે કારણ કે નીચે માઇનસ છે એટલે 1/9 જે કેપ, અને અહીંયા પણ માઇનસ જ આવશે, અને ફરીથી એ તે 1/9 કે કેપ. ઓકે, તો આપણો જે એક્ઝામ્પલ તો એ કહેવા માંગતો હતો કે તમને A, B અને C આપેલા હતા, એના ઉપરથી તમારે A પ્રાઇમ મીન્સ એના રેસિપ્રોકલ વેક્ટર અથવા કે વ્યુત્ક્રમ સદિશો A પ્રાઇમ, B પ્રાઇમ અને C પ્રાઇમ ફાઇન્ડ કરવાના હતા. ઓકે, તો એ તમને હવે સમજાઈ ગયું કે આપણે શું કરેલું છે. તો વન્સ અગેન, A પ્રાઇમ બરાબર B ક્રોસ C અને A ડોટ B ક્રોસ C જે ફોર્મ્યુલા હતી એમાં આપણે B ક્રોસ C ફાઇન્ડ કરી લીધું, અને એના ઉપરથી આપણે A ડોટ B ક્રોસ C ફાઇન્ડ કર્યું, અને ચક્રીય ગુણધર્મ અથવા સાયક્લિક પ્રોપર્ટીનો યુઝ કરીને આપણે આ જ વસ્તુનો A પ્રાઇમનો A ડોટ B ક્રોસ Cનો B પ્રાઇમમાં અને C પ્રાઇમમાં બંને જગ્યાએ એનો યુઝ કરી લીધો, અને માત્ર આપણે ફાઇન્ડ કરવાની રહી ઉપરની પ્રોડક્ટ, એટલે A પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ A પ્રાઇમમાં B ક્રોસ C ફાઇન્ડ કરવાનું રહેશે, B પ્રાઇમમાં C ક્રોસ A ફાઇન્ડ કરવાનું રહેશે, અને C પ્રાઇમમાં આપણે A ક્રોસ B ફાઇન્ડ કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.